મિત્રો, ગુજરાતમાં જે આગામી દિવસોની અંદર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તો તેના વિશે મિત્રો હું તમને જણાવવાનો છું આજના મહત્વના વિડીયોની અંદર કે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદ આપણને પડતો જોવા મળી શકે છે અને ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપરથી અત્યારે ખૂબ જ એક ભયંકર વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે અને આ વરસાદ જે મિત્રો અત્યારે આવવાનો છે તે મિત્રો ખાસ કરીને ગુજરાતના કયા કયા ગામડા અને કયા કયા જિલ્લાઓને નુકસાન કરશે, કયા કયા વિસ્તારોમાં આવવાનો છે તેના વિશે એક ગામનું નામ લઈને પણ હું મિત્રો તમને જણાવવાનો છું તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે મોટા ભાગની વરસાદની સિસ્ટમો હવે ગુજરાત તરફ આવી ગઈ છે અને જે મિત્રો દક્ષિણીય ગુજરાતનો આ ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ અને આ ઉત્તરીય ગુજરાતનો ભાગ ત્યાં સુધી મિત્રો આ સિસ્ટમ આવી ગઈ છે। માત્ર અહીંયા સૌરાષ્ટ્ર અને અહીંયા જે કચ્છ રહેલું છે આટલા ભાગો સુધી મિત્રો આ વરસાદની સિસ્ટમ પહોંચી નથી, પરંતુ અહીંયા પણ જે છે તે આગામી 2-3 દિવસમાં પહોંચી જાય તેવું આપણું અત્યારે અનુમાન છે। તો આ વિડીયોની અંદર મિત્રો ક્રમશઃ આપણે વાત કરવાની છે। સૌથી પહેલા જે મોટી સમાચાર અપડેટ સામે આવી છે કે વાવાઝોડાની, તો આ વાવાઝોડાનો ખતરો ગુજરાતને રહેવાનો છે કે નહીં તે પહેલા જાણી લઈએ, ત્યારબાદ એક પછી એક મિત્રો હું વરસાદ અને માવઠા વિશે તમને માહિતી આપવાનો છું। તો વાવાઝોડાના લોકેશન વિશે મિત્રો પહેલા તો હું તમને જણાવી દઉં મિત્રો, કોઈ પણ પ્રકારની ખોટી માહિતી હું તમને નહીં આપું, જે પણ સાચી અપડેટ આવી રહી છે તે જણાવીશ। તો મિત્રો અહીંયા જોઈ શકો કે આ પેસિફિક મહાસાગરની અંદર અત્યારે મોટું વાવાઝોડું ચાલી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો કે આ વાવાઝોડાનું લોકેશન છે અને લોકેશન ઉપર મિત્રો આપણે અહીંયા સર્કલ કરી દઈએ, ત્યાંથી મિત્રો અહીંયા જે છે તે આપણી આ ભારતની બોર્ડર રહેલી છે। તો ભારતની બોર્ડરથી આ વાવાઝોડાનું લોકેશન અંદાજિત 1000 કિલોમીટર જેટલું રહેલું છે। તો આ 1000 કિલોમીટર જેટલું લોકેશન જે છે તે મિત્રો વધારે જે છે તે મિત્રો કહેવાતું નથી, કારણ કે ક્યારે મિત્રો આ વાવાઝોડું અહીંયાથી થોડું આગળ વધીને જો અહીંયા પણ આવી ગયું એટલે કે શ્રીલંકાની નજીક પણ મિત્રો જો આ વાવાઝોડું આવી જાય છે તો મિત્રો ખાસ કરીને શ્રીલંકાના ભાગોથી ભારતના વિસ્તારો સુધી અસર થવાની શરૂઆત થઈ જશે અને જો આ વાવાઝોડું ઉપર ચડીને અહીંયા બંગાળની ખાડીમાં આવી જશે તો મિત્રો બંગાળની ખાડીના નજીકના રાજ્યો છે ત્યાં વધારે અસર થઈ જશે અને જો ગુજરાતની ઉપર પણ મિત્રો કોઈ અસર બની તો ગુજરાતના ભાગોમાં છૂટા છવાયા માવઠા પણ આગામી 10 દિવસોની અંદર આપણને મિત્રો પડતા જે છે તે જોવા મળી શકે। જો કે મિત્રો આપણે વાત કરવાની છે અહીંયા વાવાઝોડાના નુકસાન વિશે, તો અત્યારે તો કોઈ મોટી નુકસાનીના સમાચાર નથી મિત્રો, જે રીતનું દરેક ચેનલ ઉપર દેખાડવામાં આવી રહ્યું છે કે ખતરો, વાવાઝોડાનો ખતરો, કોઈ પ્રકારનો મિત્રો અત્યારે આ ખતરો દેખાતો નથી, પરંતુ જો ભવિષ્યમાં મિત્રો આ વાવાઝોડું થોડું ઘણું ઉપર ચડશે અને શ્રીલંકા નજીક પણ આવી જશે તો તેનો ઓરિજિનલ ખતરો જે છે તે આપણને મંડરાતો જોવા મળવાનો છે। પરંતુ મિત્રો વાવાઝોડા વિશે અત્યારે આપણે વધારે વાત કરવાની નથી, કારણ કે અત્યારે તો ગુજરાતથી ઘણું બધું દૂર છે, ઇવન ભારતથી પણ ઘણું બધું દૂર છે। મેઇન જે મિત્રો આપણું મુખ્ય ફોકસ છે તે વરસાદીય સિસ્ટમો છે, ખાસ કરીને આપણા ગુજરાતથી માત્ર ને માત્ર હવે 100 થી 200 કિલોમીટર જેટલી દૂર છે। અમુક વાદળોની સિસ્ટમ તો આવી પણ ગઈ છે। અહીંયા જોઈ શકો કે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં સારા કક્ષાનું વરસાદીય વાતાવરણ, મધ્ય ગુજરાતમાં પણ સારા કક્ષાનું વરસાદીય વાતાવરણ જે છે તે મિત્રો આપણને દેખાઈ રહ્યું છે। તેને લઈને આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આપણને વરસાદીય ઝાપટા અને માવઠાઓની ક્રમશઃ શ્રેણીઓ આપણને આવનારા દિવસોમાં જોવા મળે તેવું અમારું અહીંયા પૂરેપૂરું અનુમાન છે। તેમાં પણ મિત્રો કયા ભાગોની અંદર કેટલા વાદળો દેખાઈ રહ્યા છે, કયા ભાગમાં કેટલો વરસાદ નોંધાવાનો છે, આ દરેકે દરેક અપડેટ અને માહિતી જે છે મિત્રો આપણે વિસ્તારથી સમજવાની છે। એક ગામનું નામ લઈને હું તમને સમજાવવાનો છું કે કયા ગામોની અંદર કેટલી કક્ષાના જે છે તે મિત્રો આપણને હવામાનની અંદર ઉછાળા જોવા મળી શકે, વરસાદીય વાતાવરણ જોવા મળી શકે। શરૂઆત કરીએ કયા ભાગોની અંદર કેટલી મિત્રો સિસ્ટમો બની રહી છે અને કઈ લેવલના વરસાદો આપણને થતા જોવા મળી શકે। સૌથી પહેલા શરૂઆત કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગો સાથે। તો મિત્રો ઉત્તરીય ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળીય માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને મહેસાણાના વિસ્તારોથી લઈને મોઢેરા, ચાણસ્મા, પાટણ, વડનગરથી લઈને ગાંધીનગરના ઉપરના ભાગો જેમ કે હારીજ, રોડા, રાધનપુરના વિસ્તારો, તેની સાથે ઉપર મિત્રો સુઈગામ, દિયોદર, થરાદના વિસ્તારોથી લઈને અહીંયા ભાટસણ, ડીસા, પાલનપુર, સિદ્ધપુર અને ત્યાંથી પણ ઉપર મિત્રો ધાનેરા પંથક, તેની સાથે સાંતલપુર, આબુ, અંબાજીના વિસ્તારો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, તેની સાથે ખેડ બ્રહ્મા, ડુંગરપુર, ઈડરના વિસ્તારો, પ્રાંતિજ, વડનગર, અરવલ્લી, પંચમહાલના વિસ્તારો, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારો, આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો આપણને ખાસ કરીને અહીંયા વરસાદ જે છે તે નોંધાતો હોય તેવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને મિત્રો આ દરેકે દરેક ભાગોની અંદર સારી કક્ષાના વાદળો છે, ઊંચા
ઊંચા વાદળો છે તો આ વિસ્તારોમાં સારી કક્ષાના માવઠા આપણને જોવા મળે તેવું અત્યારે હાલ આગોતરો અનુમાન છે। બીજા નંબર ઉપર મિત્રો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીશું। અહીંયા મિત્રો કચ્છની અંદર એકો-એક તાલુકા ઉપરથી જે છે તે મિત્રો સારી વરસાદની સિસ્ટમ પસાર થઈ રહી છે। મિત્રો કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર તાલુકાઓ જેમ કે રાપરના વિસ્તારોથી લઈને અડેસર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, ખાવડાના વિસ્તારો, ધોળાવીરા, લુધરાણી, જખૌ પ્રદેશ, લખપત, નલિયાના વિસ્તારોથી લઈને માંડવી, આ દરેક કચ્છ જિલ્લાના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો આ સારી કક્ષાની વાદળીય મિત્રો એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને લઈને આ ભાગોમાં વરસાદ અને વાદળો જે છે મિત્રો આપણને સારી કક્ષાના જોવા મળી શકે છે। ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધવાનું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં શું હવામાન જોવા મળવાનું છે તેના વિશે પણ માહિતી મેળવવાની છે, કારણ કે તે દરેક ભાગો પણ ખૂબ જ અગત્યના બનવાના છે। દક્ષિણીય ગુજરાતની મિત્રો આપણે માહિતી મેળવવાની છે, તે આપણે ખાસ કરીને વાદળોને આધારે સમજીએ તો મિત્રો દક્ષિણીય ભાગો અને ખાસ કરીને મિત્રો જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં સારી કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે। આવો મિત્રો આપણે એક પછી એક દરેક વિસ્તારો વિશે વાત કરી લઈએ તો દક્ષિણીય ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને સારી કક્ષાના વાદળો ફેલાઈ રહ્યા છે, ત્યાં જોઈ લઈએ મિત્રો તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરથી મિત્રો જે છે તે મધ્યપ્રદેશના વિસ્તારો જે વાદળો પસાર થઈ રહ્યા છે, અત્યારે મિત્રો વધારે વાદળનો ગુચ્છો છે તે ગુજરાત ઉપર આવી જવાનો છે તેવું અનુમાન છે। તો પણ મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતના ખાસ વ્યારાના વિસ્તારોથી લઈને બારડોલી, સુરત, નવસારીના વિસ્તારો, નીચે જોઈએ તો મિત્રો વલસાડ અને નવસારી, આહવા, ડાંગના વિસ્તારો છે, ઉપર ભરૂચ, રાજપીપળા, વડોદરા, બોડેલી, છોટા ઉદેપુર જોઈ શકો। આ દરેકે વિસ્તારોમાં હળવા કક્ષાના વાદળો જે છે તે મિત્રો વિસ્તરી રહ્યા છે, જેને લઈને ખાસ કરીને આ ભાગોમાં આપણને મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે। તેની સાથે મધ્ય ગુજરાતની પ્રોપર માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં પણ દાહોદથી લઈને પીપલોદ, ગોધરાના વિસ્તારો, લુણાવાડા, જાહલોદ, બાલાસિનોર, ડાકોર, મહીસાગર, ખેડાના વિસ્તારો, તેની સાથે સાથે કપડવંજના વિસ્તારોથી લઈને અમદાવાદ, ડાકોર, તેની સાથે સાથે બાલાસિનોર, કપડવંજ અને ગાંધીનગર, તો આ દરેક મધ્ય ગુજરાતના ભાગો સુધી મિત્રો અહીંયા જે છે તે આ વાદળોની આ શૈલી જે છે તે મિત્રો લગાતાર પસાર થઈ રહી છે અને આ વાદળોની આ શૈલીને કારણે જે છે તે મિત્રો ખાસ કરીને આપણને માવઠાઓની ગતિવિધિઓ જોવા મળી શકે। ત્યાંથી મિત્રો આપણે સૌરાષ્ટ્રની માહિતી આપવાની છે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો હું તમને જણાવી દઉં, સૌરાષ્ટ્રમાં અત્યારે તો કોઈ મોટું પ્રોપર એક વાદળ દેખાતું નથી, પરંતુ મિત્રો એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે છે તે વિસ્તારની સિસ્ટમો કઈ રીતની આગળ વધી રહી છે। સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો કે આવનારા જાન્યુઆરી મહિનાની 1લી તારીખથી જ આ વાદળો ઘેરાવવાની શરૂઆત થઈ રહી છે, જેમાં જાન્યુઆરી મહિનાની અંદર મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી, કારણ કે જાન્યુઆરી મહિનાની અંદર આપ જોઈ શકો કે ભાવનગરથી લઈને અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, જામનગરથી નીચે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, આ દરેક જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં 1 જાન્યુઆરી બાદ સારી કક્ષાના અહીંયા વાદળો ફેલાતા જોવા મળી રહ્યા છે। તો આ 1 જાન્યુઆરી બાદ આ વિસ્તારોમાં મિત્રો આપણને જે છે તે ખાસ કરીને સારા વાદળ અને સારા ઝાપટાઓ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે। બાકીના દરેક જિલ્લાઓમાં મિત્રો આ 2-3 દિવસમાં હવે આપણને ઝાપટાની જે છે તે માહિતી જાહેર કરવામાં આવી